હર્ષવર્ધનભાઈ હજી સુધી આવ્યા કેમ નહીં? મને ફોન કર્યો હતો કે ગોડાઉન પાછા જવાના છે. હે ભગવાન! ભાભી 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 શું થાય છે તમને? મને ચક્કર આવે છે. બેસો, અહીંયા બેસો. માથું પકડાઈ ગયું છે. બેસો. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. લો ભાભી, પાણી પીઓ. જબરજસ્ત માથું પકડાઈ ગયું છે. તમે આવી ગયા કે પછી પાછા જવાના છો? આવ્યો છું, પણ થોડી વારમાં પાછો જઈશ. હવે આટલી રાતે તમે પાછા જશો? મારે એક કામથી જવાનું. ભાભી, તમે પેઇન કિલર લીધી? ના, અમે પેઇન કિલર નથી લેતા. શું છે કે અમને ચૂંટણીનું ટેન્શન થઈ રહ્યું છે. રોજ સભામાં ભાષણ આપવા, લોકો સાથે વાતો કરવી, સ્ટ્રેસ બહુ જ વધી ગયું છે. ભાભી, પોતાના કામનો એટલો બધો પણ સ્ટ્રેસ નહીં લેવાનો કે તબિયત પર અસર પડે. સાચી વાત છે તમારી. અમે મમ્મીને ત્યાં જતા રહ્યા હોત, પણ આ બેબી માસી એકલા છે તો એમને એકલા મૂકીને ક્યાં જઈએ? અને આમ પણ અમારા ડિયર દેરાણીનો તો ઘરમાં પગ ટકતો જ નથી. ના, એટલે એમની ડ્યુટી એવી છે કે બદલાતી રહેતી હોય છે. એ 24 કલાક ઘરમાં નથી રહી શકતા ને. વાંધો નહીં, અમે એકલા ડૉક્ટર પાસે જઈ આવીશું. તમે ચિંતા ના કરો. અરે ભાભી, તમારે એકલા જવાની જરૂર નથી. તમે જાઓ અને રસ્તામાં કંઈક થઈ ગયું તો હું તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. એન્ડ ડોન્ટ વરી, તમને નોર્મલ એસિડિટી જશે, બીજું કંઈ નહીં હોય. હા, અમને પણ એવું જ લાગે છે. અને ઉપરથી તમારા ભાઈ પણ ઘરે નથી. તો શું થયું ભાભી, હું છું ને. પણ તમારે તો અત્યારે બહાર જવાનું છે ને? તમે તમારું કામ પતાવો, અમારું જે થવાનું હશે એ થશે. ભાભી, આવું ના બોલો પ્લીઝ. યાર, ફેમિલી. અને મોટા ભાઈએ મને તમારી કેર લેવાનું કહ્યું છે, એટલે હું તમને એકલા તો નહીં જ જવા દઉં. ચાલો, ઊભા થાઓ. અરે પણ ભાભી, તમારી તબિયત કરતાં કોઈ કામ ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો, ઊભા થાઓ. ઠીક છે. હવે તમે તમારા બધા જ કામ પડતા મૂકીને અમને ડૉક્ટર પાસે લઈ જવાનું કહો છો તો અમે ના નહીં પાડીએ. અમે બેબી માસીને જરા કહીને આવીએ. અરે અરે ભાભી, બેસો બેસો બેસો. તમે બેસો, હું બેબી માસીને કહી દઉં છું. અતુલ, બધું રેડી છે ને? કોઈ ગડબડ ના થવી જોઈએ. હર્ષવર્ધનભાઈને અમે ત્યાં આવતા રોકી લીધા છે. આગ એવી લાગવી જોઈએ કે એક પણ દાણો બચવો ના જોઈએ. રાજકોટમાં એક નવી ફેક્ટરી શરૂ કરવાનો વિચાર છે, એટલે જમીન જોવા જઈ રહ્યા છીએ. એટલે તમે પણ તમારું કર્મ કરજો, સમજ્યા? અને આંખમાં આંસુ નહીં, આગ જોઈએ, આગ. ચલો મેડમ, હું ગુડાડો, ચા પી લો. થેન્ક યુ ભૂપતભાઈ. મને ખરેખર આજે ચાની બહુ જરૂર હતી. મને ખબર છે મેડમ. ખોટું ના લગાડવાના હોય તો એક વાત પૂછું? અરે ભૂપતભાઈ, મેં ક્યારે તમારી વાતનું ખોટું લગાડ્યું છે? હું આવ્યો ત્યારે તમે બહુ જ ઊંડા વિચારમાં હતા. શું થયું છે?
કોઈ નવો પ્રોબ્લેમ? પ્રોબ્લેમ્સ તો લાઈફમાં આવતા જ રહે છે ને, એમાં ક્યાં કંઈ નવું છે? એટલે મને કહેવા જેવું નથી. અરે ના ભૂપતભાઈ, એવું નથી. પણ મને આજ સવારથી જ જાણે કંઈક ખરાબ થવાનું હોય એવા ભણકારા વાગ્યા કરે છે.